अरविंद केजरीवाल 50 દિવસ બાદ જામીન પર મુક્ત થતા કેશોદ શહેર આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 50 દિવસ બાદ જામીન પર મુક્ત કર્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી। સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 10 મેના રોજ વચગાળાના જામીન આપ્યા હતા। ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। જાણીએ સમગ્ર વાત વિશે। आज रोज इंडिया गठबंधन तमाम साथीओ साथे અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સાથે કેશોદના 4 ચોકમાં પીઆઈ ગોયલ સાહેબને જાણ કરી અને આતશબાજી કરવામાં આવી છે। અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબને કાલના રોજ જામીન મળેલ છે। ભાજપ સરકારની તાનાશાહી સામે ઝઝૂમી અને પોતાના હક અધિકારોની લડાઈ લડનાર લોકોને ભાજપ સરકાર ખોટી રીતે જેલમાં પૂરી દે છે। આની સામે આજ અમારા રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સાહેબને જામીન મળ્યા છે। એ ખુશીમાં આતશબાજી કરવામાં આવી છે। BS19 ન્યૂઝ સાથે પ્રદીપ ચાવડા સાથે મયુર ગોહિલ, જૂનાગઢ।